ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાના સૂત્ર સાથે પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વાઘોડિયા રોડ ઉપર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આજે પાલિકા જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં જતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા। શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે। સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા 6 દિવસથી ડોર ટુ ડોર કચરાના કલેક્શનની ગાડીઓ આવતી જ નથી। ઘરમાં એકત્રિત થયેલો કચરો ક્યાં નાખવા જઈએ? પાલિકાનો વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ, બીજા વિસ્તારોમાં આવે છે, પણ અહીંયા છેલ્લા કેટલાક દિવસથી કચરાની ગાડી આવી જ નથી। સ્થાનિક રહીશોએ તો હવે આ કચરો જાહેર રોડ ઉપર જ નાખી અને આ વખતે ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ વાઘોડિયા રોડનો ઇન્દ્રપુરી વિસ્તાર છે, જે બાપોદ જકાત નાકાથી બિલકુલ નજીક પડે છે અને પહેલી જ એવી સોસાયટી છે કે જે સૌથી મોટી સોસાયટી છે, 112 મકાનોની। શું કરી અહીંયા શું સમસ્યા છે? અહીંયા સમસ્યા વર્ષોથી છે એવું કહીએ તો ચાલે, પણ હવે અમારી ધીરજ ખૂટી ગઈ એટલે હવે અમે મીડિયા સુધી અને અખબાર સુધી ગયા છીએ કે અહીંયા આગળ ગાડી મોકલવાના એટલા ધાંધિયા ચાલે છે। CMOની સાઇટ પર અમે લખ્યું છે કે વડોદરાની અંદર આટલા ધાંધિયા ચાલે છે, કચરા ગાડી આવતી નથી। કચરા ગાડીવાળાને પૂછીએ કે ભાઈ કેમ નહોતો આવ્યો, તો કહે છે ગાડી મળવી જોઈએ ને, ગાડી આપવા જોઈએ ને। તો ગાડી આપવા જોઈએ ને ગાડી મળવી જોઈએ એ પ્રશ્ન કોનો છે મને નથી સમજાતો, કેમ કે કોર્પોરેશનનું કામ છે એટલે કોર્પોરેશન આપતી હશે, એટલે ઇન્ડિવિજ્યુઅલ હું કંઈ એમાં પડતો નથી, પણ ગાડી એમને આપતા નથી એવી રજૂઆત ત્યાંથી પણ થયેલી છે। તો હવે આ કચરાનું કોણ કરે છે, વ્યવસ્થાપન કોણ કરે છે કે જેને અમે મળીએ? શું માનો છો? આ પ્રકારે એક બાજુ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે સ્વચ્છ ભારતની વાત, આ સ્વચ્છ ભારત માટે કચરાની ગાડી જ નથી આવતી। કચરાની ગાડી તો નથી આવતી, રેગ્યુલર નથી આવતી, પણ કચરાની ગાડી જે આવે છે એ પણ હમણાં તો એક એવી વાત જોઈ અમે ખુદમાં કે સરસપુર અમદાવાદની ગાડી છે અને GJ16 AU 3599 એવો કંઈક નંબર લખેલો હતો, અને જે અમદાવાદની સ્વચ્છતા અભિયાનની અહીંયા મૂકી દીધી છે, એટલે વડોદરા પહોંચી નથી વળતું કે અમદાવાદને વધે પડી છે ગાડીઓ એટલે વડોદરાને આપી છે, કંઈ સમજાયું નહીં અમને તો। અને ડ્રાઈવર પણ કહે છે હું નવો છું, અને આજે એ રોડ પરથી સીધો જતો હતો ત્યારે અમે એને પૂછ્યું કે કેમ ભાઈ સીધો જાય છે, તો કે ઇન્દ્રપુરી। મેં કહું તો આ ઇન્દ્રપુરી જ છે ભાઈ, એટલે એ વળ્યો છે અહીંયા આગળ 5 દિવસ પછી।